કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયના વિભાગ સી માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો, એ પણ જવાબ સાથે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં જોવાના છીએ. અને ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે હું તમને અહીં જેટલા પ્રશ્નો આપું તેની બહારનો તમને પેપરમાં એક પણ પ્રશ્ન જોવા નહીં મળે, કારણ કે અહીં વિદ્યાર્થી મિત્રો જેટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો કહી શકાય એ દરેકે દરેક પ્રશ્નો તમને આ વિડીયોમાં જોવા મળી જવાના છે. વિડીયો થોડોક લાંબો થઈ શકે છે. વિડીયોમાં હું વિદ્યાર્થી મિત્રો ખૂબ જ તમને સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશ, પરંતુ ઘણો વિડીયો લાંબો ના થાય એટલા માટે આપણે ઉપરથી પ્રશ્નોને જોવાના છીએ. જો તમારે સારી રીતે પ્રશ્નોને વાંચવો હોય તો તમે વિડીયોને પોઝ કરીને વાંચી શકો છો. અને ખાસ જણાવી દઉં કે તમને આની બહારનો એક પણ પ્રશ્ન જોવા નહીં મળે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને તમારે શું કરવાનું છે, અંત સુધી જોવાનો છે, બીજું કશું જ કરવાનું નથી. અને તમારા મનોવિજ્ઞાન વિષયની કેવી તૈયારી ચાલે છે તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપણે વિભાગ એ માટે પણ મોસ્ટ આઈએમપી વિડીયો બહુ જલ્દી આવવાનો છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, સંવેદન એટલે શું? સંવેદન એટલે શું? તો કે સંવેદન એટલે શું કહેવામાં આવે? તો કે સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકોનો અનુભવ. સરળતા વિદ્યાર્થી મિત્રો તમે એક વાક્યમાં જવાબ આપવો હોય તો તમે એવું કહી શકો કે સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકોનો અનુભવ. કોઈપણ પ્રકારના બાહ્ય ઉદ્દીપકની અસર માનવીની જ્ઞાનેન્દ્રિયો પર થાય, જેનાથી તેના આંતરવાહી તંતુ ઉત્તેજાય અને મગજના એક ચોક્કસ ભાગને સંદેશો પહોંચે, તેને જ સંવેદન કહેવામાં આવે છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 કે ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ શું છે? તો કે વાતાવરણમાં જે પદાર્થો આપણી ચેતનામાં સ્પષ્ટપણે હાજર હોય તેને ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ કહેવામાં આવે છે. તો ક્યાં? તો કે વાતાવરણમાં જે પદાર્થો આપણી ચેતનામાં સ્પષ્ટપણે હાજર હોય તેને શું કહેવામાં આવે? તો કે તેને ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. એક ઉદાહરણ તરીકે સમજીએ તો કે અંધારા ઓરડામાં કોડિયામાં સળગતી મીણબત્તી કેન્દ્ર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. તો કે એક અંધારો સંપૂર્ણ ઓરડો હોય, એમાં એક મીણબત્તી સળગતી હોય કે કોઈ પણ એક બાકસની હળી સળગતી હોય કે એક દીવો સળગતો હોય, તો તેમાં આપણે આખા ઓરડામાં ક્યાં નજર જાય? તો કે એક જ વસ્તુ ઉપર જાય જે અજવાળું કરતી હોય તેના ઉપર, અથવા આપણે એક બત્તીને રાખી લઈએ તો કે એ બત્તી ઉપર જ આપણે ડાયરેક્ટ ત્યાં જ નજર જાય, તો એને શું કહેવામાં આવે છે? તો કે ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3 ની વાત કરીએ. ધ્યાન વિચલન એટલે શું? તો કે ધ્યાન વિચલન કોને કહેવામાં આવે? તો કે જ્યારે આપણું મન એક જગ્યાએ ના રહે, એક ઉદ્દીપક પરથી બીજા ઉદ્દીપક પર, બીજા ઉદ્દીપક પરથી ત્રીજા ઉદ્દીપક પર વારંવાર ધ્યાન આપણે બદલાયા કરે તેને શું કહેવામાં આવે? તો કે ધ્યાન વિચલન તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 4 ની વાત કરીએ તો કે ધ્યાનને આકર્ષનારા વ્યક્તિલક્ષી ઘટકો કયા કયા છે? તો કે વ્યક્તિનું રસ કે અભિરુચિ. તમારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાના છે વ્યક્તિનો રસ કે અભિરુચિ, વ્યક્તિની જરૂરિયાત, વ્યક્તિની ટેવ, વ્યક્તિનું શિક્ષણ અને વ્યક્તિની મનોશારીરિક સ્થિતિ. અને ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે જો તમારે આ આઈએમપી પ્રશ્નોની સારી રીતે તૈયારી કરવી હોય, જો ડિટેલમાં તમારે આ પ્રશ્નોને વાંચવા હોય, જો તમારી પાસે નવનીત ના હોય, તો વિદ્યાર્થી મિત્રો હું તમને આ સંપૂર્ણ જે આઈએમપી પ્રશ્નોના જવાબ સાથે છે તેની લિસ્ટ જોઈતી હોય તો આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર મોકલી દઈશ, તો ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનું ભૂલતા નહીં. તો ખાસ જોડાઈ જજો. અને આઈએમપી પેપર સોલ્યુશન પણ આપણી ચેનલ ઉપર આવી ગયા છે, તો તેને જોવાનું ભૂલશો નહીં. જો તમારે મનોવિજ્ઞાનની સંપૂર્ણ નવનીત જોઈતી હોય તો એની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ત્યાંથી તમે શું કરી શકો? તો કે સંપૂર્ણ મનોવિજ્ઞાનની નવનીત ઉપરથી તમે તેના આધારે બધું તૈયારી કરી શકો છો. સંપૂર્ણ નવનીતની પીડીએફ તમને મળી જશે. અને મેં આગળ કીધું એ પ્રમાણે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો. શાના માટે? તો કે આ સંપૂર્ણ જે આ આઈએમપી છે, જે વિભાગ સીના દરેકે દરેક પ્રશ્નોના જવાબ સાથે તમને અહીં જોવા મળી રહ્યા છે, તેની પીડીએફ તમને ક્યાં મળશે? તો કે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. શિક્ષણની તરાહો કઈ કઈ છે? તો કે શિક્ષણની તરાહો કેટલી છે? તો કે 5. કઈ અનુકરણ દ્વારા શિક્ષણ, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ, અભિસંધાન દ્વારા શિક્ષણ, કારક અભિસંધાન દ્વારા શિક્ષણ અને આંતરસૂઝ દ્વારા શિક્ષણ. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 6 છે કે વિધાયક પ્રબલન એટલે શું? તો કે વિધાયક પ્રબલન કોને કહેવામાં આવે? તો કે જે પ્રબલક પ્રાણીની શીખેલી કે પ્રતિક્રિયાને વારંવાર કરવા માટે પ્રેરણા આપીને પ્રતિક્રિયાને દ્રઢ બનાવે તેને વિધાયક પ્રબલન તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ જણાવી દઉં કે હું અત્યારે તમને ડિટેલમાં જવાબ નહીં આપું, કારણ કે વિડીયો લાંબો થઈ જશે અને આપણે આ વિડીયોમાં ઘણા પ્રશ્નો જોવાના છે અને લાંબા પ્રશ્નો હોય છે, એટલે તમારી જાતે તમે વાંચી શકો છો. કારક અભિસંધાનની સમસ્યા પેટીની રચના સમજાવો. તો કે કારક અભિસંધાનની સમસ્યા પેટીની રચના સમજાવવાનું કહે તો તમે લખી શકો કે સ્કિનરના મત પ્રમાણે પ્રબલન આપવાથી પ્રાણી કે માનવીના વર્તનને ઇચ્છિત આકાર આપી શકાય છે. સ્કિનરે આ માન્યતાની પ્રાયોગિક ધોરણે ચકાસણી કરવા માટે એક જ સ્કિનર બોક્સ તરીકે ઓળખાય છે. સમસ્યા પેટીમાં એક સંચય બોક્સ અન્નગુટિકા રાખવામાં આવે છે. સંચય બોક્સની અને પેટીની
પેટીને નીચે તરફ આવેલા હાથાને એક તાર અને સળિયાથી મદદથી એવી રીતે જોડવામાં આવે છે કે પ્રાણી જ્યારે હાથો દબાવે ત્યારે જ તેના જે બોક્સ છે તેમાં ખોરાક અન્નગુટિકા જે કહેવાય તે સમસ્યા પેટીમાં રાખવામાં આવેલા સંચયપત્રમાં આવી જાય છે. તો કે સ્કિનરે જે આ સમસ્યા પેટી સ્કિનરે કારક અભિસંધાનમાં પ્રયોગ માટે ઉપર પ્રમાણે સમસ્યા પેટીની રચના કરી હતી. તો કે સ્કિનરે કેવી સમસ્યા પેટીની રચના કરી હતી? તો કે એમણે એવું ગોઠવેલું હતું કે જ્યારે પ્રાણી કોઈ એવી ક્રિયા કરે, એ કોઈ એવું બટન દબાવે ત્યારે જ એનું બોક્સ હતું તેમાં એક અન્નગુટિકા કે તેનું જમવાનું છે તે ત્યાં પડે. તો તે એને વારંવાર એકવાર તો એ બટન દબાવે તો એને ખબર ના પડે, પરંતુ જો વારંવાર એ ક્રિયા કરે તો ત્યારબાદ તેને ખબર પડી જાય કે આ બટન દબાવવાથી કે આ ક્રિયા કરવાથી તેના ખોરાક આવી શકે છે. સાપેક્ષ કાયમી ફેરફાર ઉદાહરણ સહિત સમજાવો. તો કે સાપેક્ષ કાયમી ફેરફાર કોને કહેવામાં આવે? તો કે વ્યક્તિએ પ્રાપ્ત કરેલું મોટા ભાગનું શિક્ષણ કાયમી અથવા ઘણા લાંબા સમય સુધી શું કહેવામાં આવે? તો કે ટકેલું રહે તેવું હોય છે. થાક, ઈજા અને કેફી દ્રવ્યોના કારણે થોડા સમય માટે અથવા પરિસ્થિતિ અનુસાર થયેલા ટૂંકા ગાળાના ફેરફારો એ નથી. મનોવૈજ્ઞાનિકો વ્યક્તિના વર્તનમાં તાત્કાલિક, હંગામી અને અસ્થાયી પરિવર્તનને શિક્ષણ તરીકે સ્વીકારતા નથી. તો કે મનોવૈજ્ઞાનિકો જે છે તે વ્યક્તિના વર્તનમાં તાત્કાલિક જે આવે કોઈ તાત્કાલિક આપણે કોઈ વસ્તુ શીખીએ તો એ આપણે તાત્કાલિક ભૂલી પણ જતા હોઈએ છીએ. તો કે મનોવૈજ્ઞાનિકો આવી વસ્તુઓને શિક્ષણ ગણતા નથી. તેઓ પ્રાણી કે વ્યક્તિના વર્તનમાં થતા દીર્ઘકાલીન, સ્થાયી અને કાયમી હોય તેવા પરિવર્તનને જ શિક્ષણ તરીકે ઓળખે છે. તો કે આપણે જ્યારે કોઈ એવી ક્રિયા કરીએ જે દરરોજ કરતા હોય અથવા વધુ લાંબા સમય સુધી એ ક્રિયાને શીખીએ અને યાદ રાખીએ તો એવી ક્રિયાને મનોવૈજ્ઞાનિકો શિક્ષણ તરીકે ઓળખે છે. વધુ ડિટેલમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન તમે જોઈ શકો છો. બુદ્ધિ અંગેનો આધુનિક સિદ્ધાંત કયા છે? તો કે બુદ્ધિ અંગેના કયા સિદ્ધાંતો છે? તો બુદ્ધિ અંગેના આધુનિક સિદ્ધાંતો સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત, સ્ટર્નબર્ગનો ત્રિપુટી સિદ્ધાંત, ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત, ગાર્ડનરનો બહુવિધ સિદ્ધાંત અને જેપી દાસનો પાસ સિદ્ધાંત. આ પાંચ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાના છે અને આ પાંચ પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, જે 5 ગુણમાં પણ પૂછાઈ શકે છે અલગ અલગ રીતના. તો વિદ્યાર્થી મિત્રો એને પણ તમારે પાકા કરી લેવા છે. 10મો પ્રશ્ન છે બુદ્ધિ આંકનું ઉદાહરણ. બુદ્ધિ આંકનું સૂત્ર ઉદાહરણ સહિત સમજાવવાનું છે. તો ત્યારે વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે સમજાવી શકો. તમારે શું યાદ રાખવાનું છે કે આ સૂત્ર યાદ રાખવાનું છે, ત્યારબાદ તમે સરળતાથી યાદ રાખી શકો છો. તો કે સૌપ્રથમ તમારે શું કરવાનું? તો કે માનસિક વય યાદ રાખવાની. માનસિક વય પછી તો કે શારીરિક વય અને ગુણ્યા 100 કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે? તો કે માનસિક વય અથવા શારીરિક વય ગુણ્યા 100 કરશો એટલે તમને તમારો જવાબ મળી જશે. બુદ્ધિ આંક =IQ જે તમારો હશે તે તમને જવાબ મળી જશે. આ પ્રશ્નોની પીડીએફની લિંક મેં કીધું એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો ક્યાંથી મળશે? તો કે આપણે ટેલિગ્રામ ચેનલમાંથી તમને મળી જશે, અથવા હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ ટેલિગ્રામ ચેનલની, તો તમે ત્યાંથી જોડાઈને સંપૂર્ણ પ્રશ્નોને વાંચી શકશો. બુદ્ધિનો શાબ્દિક અર્થ જણાવો. તો કે બુદ્ધિ શબ્દ સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ પરથી ઉતરી આવ્યો છે. તેના વિશે ડિટેલમાં વિદ્યાર્થી મિત્રો તમે વાંચી શકો છો. બુદ્ધિ અંગેના આધુનિક સિદ્ધાંત કયા છે? તો કે એ પણ આપણે જોઈ લીધા વિદ્યાર્થી મિત્રો. આગળ પૂર્વગ્રહો સંપાદિત છે, સમજાવો. તો પૂર્વગ્રહો કેમ સંપાદિત છે તેને તમારે સમજાવવાનું થાય. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજાવી શકો કે માનવી સામાજિક પ્રાણી હોવાથી તે આજીવન સામાજિકીકરણની પ્રક્રિયામાંથી પસાર થાય છે. આ દરમિયાન સ્વ અનુભવો, સામાજિક અભિસંધાન અને વ્યાપક સામાજિક વર્તનમાંથી પૂર્વગ્રહ ઘડાય છે અને તે આત્મસાત થાય છે. જે તે સમાજના પૂર્વગ્રહો જે વડીલોમાં હોય તે પૂર્વગ્રહો તે સમાજના બાળકોમાં હોતા નથી, પરંતુ ધીમે ધીમે તે બાળક મોટા થતા જાય અને તેમની આંતરક્રિયા અને સામાજિકરણ પર ધર્મ, પર પ્રાંત, પર કોમ, પર જાતિ વગેરે પ્રત્યેના વડીલોના પૂર્વગ્રહો સંપાદિત થાય છે અને તે વ્યક્તિ પ્રમાણે વર્તન કરવા પ્રેરાય છે. પૂર્વગ્રહો સંપાદિત છે તે આપણે જોયો પ્રશ્ન. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. મનોવલણ સ્વરૂપના કોઈપણ 4 મુદ્દાઓ દર્શાવો. તો કે મનોવલણના સ્વરૂપના કોઈપણ 4 મુદ્દાઓ દર્શાવવાનું થાય તો તમે આટલા 7 મુદ્દા છે તેમાંથી કોઈ પણ 4 લખી શકો છો. મનોવલણ જૂથવ્યાપી છે. મનોવલણ વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં જ હોય છે. મનોવલણ વ્યક્તિ તરફથી જૂથ તરફ વિકસાય છે. મનોવલણ હેતુ અને લાગણીસભર હોય છે. મનોવલણ વ્યક્તિના ગમનાગમન દર્શાવે છે. મનોવલણ જન્મજાત નથી પરંતુ કેવા છે? તો કે સંપાદિત છે. મનોવલણ મોટે ભાગે કાયમી હોય છે. આ 7 છે તેમાંથી તમે કોઈ પણ 4 લખો તો તમને 2 ગુણ રોકડિયા મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો તમારે મુદ્દા યાદ રાખવાના છે.
પૂર્વગ્રહ વ્યક્તિથી જૂથવ્યાપી બને છે. તો કે પૂર્વગ્રહ છે તે વ્યક્તિથી જૂથવ્યાપી બને છે, તેને તમારે સમજાવવાનું થાય તો તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો કે પૂર્વગ્રહ દરેક જૂથમાં વ્યક્તિ પ્રત્યેના નિષેધક અનુભવો, ગેરસમજ કે ખોટી માન્યતાઓ માંથી ઊભા થાય છે અને તે ધીમે ધીમે વ્યક્તિગત બાબતો તરફથી વ્યક્તિના ધર્મ, કોમ, જ્ઞાતિ કે જૂથ સુધી વ્યાપક બને છે. કોઈક એક વ્યાપારી પૂરતો પૂર્વગ્રહ ધીમે ધીમે બધા વેપારીઓ તરફ જૂથવ્યાપી બને છે. તો કે કોઈ પણ એવી વસ્તુ હોય જે વ્યક્તિથી જૂથ તરફ વિકસે છે. કોઈ એક વ્યક્તિનો ઝઘડો હોય તો તે સમાજ સુધી ઝઘડો પહોંચે છે અને સમાજથી ધર્મ સુધી પણ પહોંચી જાય છે. જેમ કે કોઈ વ્યાપારીનો ઝઘડો હોય તો વ્યાપારીથી એ દરેક વેપારીઓ સુધી પહોંચે છે, એટલે કે જૂથવ્યાપી બને છે. તો કે સાથે મળીને જ્યારે ઝઘડો થાય તો એને શું કહેવામાં આવે તો કે જૂથવ્યાપી કહેવામાં આવે છે. આપણે અહીં ઝઘડાનું ઉદાહરણ લીધું, બીજું પણ કોઈ ઉદાહરણ લઈ શકાય છે. મનોવલણની વ્યાખ્યાઓ આપો તો કે મનોવલણ વ્યાખ્યાઓ પણ વિદ્યાર્થી મિત્રો આપેલી છે, જે તમે જોઈ શકો છો. આગળ વાત કરીએ પ્રશ્ન 18 કે મનોભારના ઉદ્ગમ સ્થાનો જણાવો તો કે આઘાતજન્ય બનાવો, જીવનની તાજેતરની ઘટનાઓ અને રોજિંદી મુશ્કેલીઓ. આ 3 છે તો એ ત્રણે તમારે યાદ રાખવાનું છે. મનોભારના ઉદ્ગમ સ્થાનો જણાવો પ્રશ્ન આવી ગયો. WHO એ આપેલી માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા આપો તો WHO કઈ માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા આપે છે તો કે માનસિક સ્વાસ્થ્ય એટલે વ્યક્તિની શારીરિક, માનસિક, સામાજિક તથા આધ્યાત્મિક દ્રષ્ટિએ સંપૂર્ણપણે સારાપણાની અવસ્થા. એટલે શું કહેવામાં આવે તો કે માનસિક સ્વાસ્થ્ય. તો કે જ્યારે વ્યક્તિ કઈ રીતે તો કે શારીરિક રીતે, માનસિક રીતે અને સામાજિક તથા આધ્યાત્મિક દ્રષ્ટિએ તે સારો દેખાય તો તેને શું કહેવામાં આવે તો કે સ્વસ્થ થાય, તે વ્યક્તિને સ્વસ્થ કહેવામાં આવે છે. રિયુપ્ટેક પ્રક્રિયા એટલે શું તો કે રિયુપ્ટેક પ્રક્રિયા કોને કહેવામાં આવે છે તો કે સામાન્ય રીતે ચેતાકોષમાંથી ચેતાપ્રવાહ તે જ ચેતાકોષમાં પાછો ફરે તેને રિયુપ્ટેક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. કોને તો કે ચેતાકોષમાંથી ચેતાપ્રવાહ તે જ ચેતાકોષમાં પાછો ફરે તેને રિયુપ્ટેક પ્રક્રિયા કહેવામાં આવે છે. આના પરિણામે ખિન્નતા જેવી મનોવિકૃતિ થવાની સંભાવના રહે છે. ખિન્નતા વિરુદ્ધ પ્રોજેસ્ટિન જેવી દવાઓ આ પ્રક્રિયાને મંદ કરવા માટે વપરાતી હોય છે. અહમ વિશેની સમજૂતી આપું તો કે અહમ કેટલા તો કે નિયમન અહમ અને ઉપરી અહમ 3 અહમ જોવા મળે છે. અહમની સમજૂતી અહીં નીચે આપેલી છે, જે તમે વિદ્યાર્થી મિત્રો સારી રીતે વાંચી શકો છો. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, ખુલ્લી જગ્યાના ભયમાં દર્શાવેલ 5 પરિસ્થિતિઓ કઈ છે તો કઈ પરિસ્થિતિઓ આવશે? બસ, રેલવે, વિમાન વગેરે જાહેર પરિવહનના ઉપયોગ સમયે. તો કે અમુક લોકોને એવું હોય કે જાહેરમાં જતાં એમને ડર લાગતો હોય, એટલે કે જ્યાં ભીડભાડવાળો ઇલાકો, એટલે કે બસમાં ટ્રાવેલ કરતા, રેલવેમાં કે વિમાનમાં કે એવી જગ્યાઓ, બસ સ્ટેશન કે રેલવે સ્ટેશન કે એવી જગ્યાઓમાં જતાં તેમને ડર લાગતો હોય. એક છે ખુલ્લી જગ્યામાં જવું, જેમ કે પાર્કિંગ હોય કે ખુલ્લો વિસ્તાર કોઈ હોય, બજાર કે પુલ વગેરે એવું હોય ત્યાં પણ અમુક લોકોને જવું ડર લાગતો હોય. બીજો છે બંધ જગ્યામાં પહોંચવું, દાખલા તરીકે દુકાન, નાટ્યગૃહ કે સિનેમાગૃહ જે બંધ જગ્યા હોય ત્યાં અમુક લોકોને જવામાં ડર લાગતો હોય છે. સાચે જ વિદ્યાર્થી મિત્રો, આ અમુક લોકોને એવા પ્રકારના ડર હોય છે. તમને આમાંથી અમુક ડર ના લાગતો હોય, પરંતુ અમુક વ્યક્તિને આમાંથી પણ ડર લાગતો હોય છે. લાઇનમાં ઊભા રહેવું અથવા ભીડમાં જવું, આ વિદ્યાર્થી મિત્રો આવા પ્રકારના પણ ડર અમુક લોકોને લાગતા હોય છે. તમે ગમે એવી લાઇનમાં ઊભા રાખો તો પણ એમને ડર લાગતો જ હોય. તમે સાથે રહો કે ના રહો, પરંતુ અમુક લોકો એવા હોય છે જેમને એવો ડર લાગતો જ હોય છે. ઘરની બહાર એકલા જવું, તો કે ઘરની બહાર એકલા જવું આ પ્રકારનો પણ એક ડર લાગતો હોય છે. મારો એક મિત્ર એવો હતો કે જેને રૂમમાં તમે રાખો તો તે રૂમની અંદર રાખો અને તેમને બારણું બંધ કરો તો એને ડર લાગે. ભલે તમે અંદર 10 જણા હોય કે 100 જણા હોય, પરંતુ તેને તમે એ 100 જણા સાથે રાખો અને પરંતુ જો રૂમનું બારણું બંધ કરો તો એને ડર લાગતો હતો. તો એ પ્રકારે પણ ડર લાગતો હોય છે. મનોપચારની કોઈ વ્યાખ્યા આપો તો કે જેમ્સ ફેવરે આપેલી મનોપચારની વ્યાખ્યા. મનોપચાર એટલે માનસિક રોગોનો મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા ઉપચાર. સલાહની કોઈ વ્યાખ્યા આપો તો સલાહ એ વ્યક્તિના મનોવલણો અને વર્તન પરિવર્તન કરવામાં તેને સહાયરૂપ થવાના હેતુથી તેની સાથેનો સંપર્ક શ્રેણી છે. વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યાઓ તમારે ખાસ પાકી કરી લેવાની છે. વ્યાખ્યાઓ દરેક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યાઓ છે. મનોપચારની વ્યાખ્યા, સલાહની વ્યાખ્યા, આ તમારે વ્યાખ્યાઓ પાકી કરી લેવાની છે. યોગનો અર્થ સ્પષ્ટ કરો. તો યોગનો અર્થ તમને અહીં આપેલો છે. આપણે 1-2 લીટી વાંચીને હું તમને ઉપરથી સમજાવી દઉં, બાકી તમે ડિટેલમાં વાંચી શકશો. શ્રીમદ ભગવદ્ ગીતા યોગની વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે સંવતમ યોગ ઉચ્ચતે, ક્ષમતા એ જ યોગ છે. તો કે જીવનની બદલાતી પરિસ્થિતિમાં મનની સ્થિરતા અને સ્વસ્થતાની સ્થિતિને જાળવી રાખવી એ યોગ છે.
યોગના 8 અંગોના નામ આપો અને યમ વિશેની સમજૂતી આપો. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, 3 ગણમાં પણ પૂછાયેલો પ્રશ્ન છે. તો યોગના જે 8 અંગો કયા છે? તો કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. તો આ યોગના 8 શું છે? તો કે યોગના 8 અંગોના નામ છે અને તેના યમ વિશે પણ અહીં માહિતી આપેલી છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 28 કે મનોપચારની વ્યાખ્યા આપો. તો મનોપચારની વ્યાખ્યા શું છે? તો કે મનોપચાર એટલે માનસિક રોગોનો મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા ઉપચાર. ભૌતિક વાતાવરણની અસરો જણાવો. તો કે ભૌતિક વાતાવરણ કોને કહેવામાં આવે? તો કે ભૌતિક વાતાવરણમાં જંગલો અને અન્ય ભૌગોલિક સંપત્તિ જેવા ભૌતિક પર્યાવરણનો સમાવેશ થાય છે. શહેરો, રહેઠાણો, બજારો, ઓફિસો, રેલવે પાકા રસ્તાઓ વગેરે માનવ સર્જિત પર્યાવરણનો પણ ભૌતિક વાતાવરણમાં સમાવેશ થતો હોય છે. કર્ટ લેવિનનો જીવન અવકાશનો ખ્યાલ સમજાવો. તો કે કર્ટ લેવિને જે જીવન અવકાશ વિશેનો ખ્યાલ જણાવ્યો છે તેના વિશે જો તમારે સમજાવવાનું થાય તો તમે લખી શકો કે મનોવિજ્ઞાન કર્ટ લેવિન મનોવિજ્ઞાનને પર્યાવરણ અને ભૌગોલિક પર્યાવરણને જુદા જુદા પાડે છે. કર્ટ લેવિને વ્યક્તિ અને પર્યાવરણ વચ્ચેના સંબંધને સ્પષ્ટ કરવા માટે જીવન અવકાશનો ખ્યાલ દર્શાવ્યો છે. તો કે વ્યક્તિ અને પર્યાવરણના સંબંધને સમજાવવા માટે જીવન અવકાશનો ખ્યાલ કોને રજૂ કર્યો? તો કે કર્ટ લેવિન. તેમના મત પ્રમાણે જીવન અવકાશ એ વ્યક્તિના વર્તનને નક્કી કરતી સમગ્ર મનોવૈજ્ઞાનિક વાસ્તવિકતા છે. જીવન અવકાશમાં પર્યાવરણમાં હાજર રહેલ દરેક એવી બાબતોનો સમાવેશ થાય છે જે વ્યક્તિને વર્તન કરવા અસર કરે છે. બ્રોન ફેન બ્રેનરનો પર્યાવરણ અંગેનો અભિગમ ટૂંકમાં સમજાવો. તો એ પણ અહીં લખેલો છે વિદ્યાર્થી મિત્રો. બ્રોન ફેન બ્રેનર અંગે જુદો અભિગમ ધરાવે છે. બ્રોન ફેન બ્રેનર દર્શાવેલા પર્યાવરણના 5 તંત્રો કયા છે? તો કે સૂક્ષ્મ તંત્ર, અનુભવ તંત્ર, બાહ્ય તંત્ર, સાંસ્કૃતિક તંત્ર અને કાલક્રમ તંત્ર. તો આ 5 તંત્રો છે. વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ પ્રશ્ન નંબર 32 કે માનવી અને પર્યાવરણ વચ્ચેના સંબંધો ટૂંકમાં તમારે વર્ણવવાના થાય તો તમે લખી શકો કે પર્યાવરણીય પ્રદૂષણની માનવીના કાર્યો પર વિપરીત અસરો થાય છે. શું છે? તો કે માનવી અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ શું છે? તો કે ઘોંઘાટવાળા પર્યાવરણમાં કામ કરવામાં વ્યક્તિની શારીરિક અને માનસિક શક્તિ વધુ વપરાતી હોય છે. તો કે ઘોંઘાટવાળું જો પર્યાવરણ હોય તો ત્યાં વ્યક્તિની માનસિક અને જે વ્યક્તિની શારીરિક સ્થિતિ હોય તે વધુ વપરાતી હોય, તેને ચીડચીડાપણું લાગતું હોય, તેને કામ કરવામાં મન ના લાગતું હોય, એટલે એની જે ઉર્જા છે તે વધુ ખર્ચ થતી હોય છે. શ્રમ વિભાજન કોને કહેવામાં આવે? તો કે એક જ સંસ્થામાં વધુ લોકો અલગ અલગ કાર્યો કરતા હોય તેને શ્રમ વિભાજન કહેવામાં આવે છે અને તેના આધારે એક મેન કાર્ય થતું હોય તો એને શું કહેવામાં આવે? તો કે શ્રમ વિભાજન કહેવામાં આવતું હોય છે. તાલીમની વ્યાખ્યા આપો. તો તાલીમની વ્યાખ્યા શું છે? તો કે મનોવૈજ્ઞાનિક મિલ્ટન બ્લમના મત મુજબ તાલીમ એ એક એવી પ્રક્રિયા છે કે જેનાથી વ્યક્તિની કાર્યની આનુષંગિક શક્તિનો વિકાસ થાય છે. અસરકારક તાલીમના કાર્યક્રમોનું પરિણામ ઉત્પાદનમાં વધારો, કર્મચારીના ઉત્સાહના પ્રમાણો ઘટાડો અને કર્મચારીના કાર્યસંતોષમાં વધારો કરે છે. સંસ્થાની વ્યાખ્યા આપો. તો વિદ્યાર્થી મિત્રો સંસ્થાની વ્યાખ્યા શું છે? તમને વિદ્યાર્થી મિત્રો મનોવિજ્ઞાનમાં જેટલી વ્યાખ્યા છે તે દરેક વ્યાખ્યા આવડવી જોઈએ. વ્યાખ્યાઓ ખાસ પૂછાવી હોય છે. સંસ્થાની 2 વ્યાખ્યા આપેલી છે તો એમાંથી આપણે કોઈ એક વ્યાખ્યા જોઈ લઈએ. તો રોબિન્સનના મત મુજબ સંસ્થા એ ચેતન રીતે સંકલિત એક સામાજિક એકમ છે જે 2 કે 2 થી વધુ વ્યક્તિઓથી બનેલી હોય છે. સમાન લક્ષ્ય અથવા લક્ષ્યોને પ્રાપ્ત કરવાના હેતુથી મોટા ભાગે સતત કાર્યરત હોય છે તેને સંસ્થા કહેવામાં આવે છે. સંસ્થા એટલે કે કોઈ કંપની, તો કે તેમાં 2 થી વધુ વ્યક્તિ હોય અને તે કોઈ એક મેન હેતુ જે મેન લક્ષ્ય હોય તેના ઉપર કામ કરવામાં આવતું હોય છે. તો તમે જોઈ શકો છો કંપનીમાં એ જ રીતે હોય કે કોઈ એક લક્ષ્ય જે હાસિલ કરવાનું હોય તેના આધારે તેમાં કાર્ય કરવામાં આવતું હોય છે. કેન્દ્રીકરણ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો કેન્દ્રીકરણ કોને કહેવામાં આવે? તો કે કેટલીક સંસ્થાઓમાં ઉપરી વ્યવસ્થાપક દ્વારા જ બધા નિર્ણય લેવામાં આવે છે અને તે સંસ્થાના તમામ કર્મચારીઓને તેના આદેશનું પાલન કરવામાં હોય તો આને શું કહેવામાં આવે? તો કે તેને કેન્દ્રીકરણ કહેવામાં આવે છે. તો કોઈ આપણે ધારો કે શાળાનું જ ઉદાહરણ લઈએ. શાળામાં જે મેન આચાર્ય હોય તેના આધારે જ બધા શિક્ષકોને કામ કરવાનું હોય. આચાર્ય જેમ કે તેમ દરેક શિક્ષકોને કામ કરવામાં આવે તો આને કેન્દ્રીકરણ, આ જે આચાર્ય છે તેને આપણે કેન્દ્રીકરણ કહી શકીએ. શ્રમ વિભાજન કોને કહેવામાં આવે? તો કે એક જ સંસ્થામાં જે અલગ અલગ લોકો અલગ અલગ કાર્ય કરે, જેમ કે ઘણા બધા આપણે કાર્યો હોય અને તેના આધારે મેન લક્ષ્ય સુધી પહોંચવાનું હોય તો એ લક્ષ્ય માટે આ 2 વ્યક્તિઓએ કાર્ય કર્યું તો આ બંને વ્યક્તિઓ મળીને જે કાર્ય કર્યું તેને શું કહેવામાં આવે? તો કે શ્રમ વિભાજન. તો
તો કે આ જે મેન વસ્તુ આ કાર્ય કરવાની હતી, પરંતુ આ બંને વ્યક્તિઓને અલગ અલગ કાર્ય થોડું કાર્ય સોંપી દીધું, તો આ બંને દ્વારા કાર્ય એક જ થયું, તો તેને શું કહેવામાં આવે? તો કે શ્રમ વિભાજન. તો કે કાર્ય એક જ કરવાનું હોય પરંતુ ઘણા લોકો દ્વારા કરવામાં આવે, તો કે શ્રમ, જે કાર્યનું વિભાજન કરવામાં આવે અને મેન કાર્ય સુધી પહોંચવામાં આવે તેને શ્રમ વિભાજન તરીકે ઓળખવામાં આવશે. વિધાયક મનોવિજ્ઞાનની વ્યાખ્યા શું છે? તો કે વિધાયક મનોવિજ્ઞાન એ સામાન્ય માનવ સમર્થો અને સુધારણાના વૈજ્ઞાનિક અભ્યાસથી કશું વિશેષ નથી. સુખ અને સુખાકારીની વ્યાખ્યા આપો. તો સુખ અને સુખાકારીની વ્યાખ્યા શું છે? તો કે પોતાના જીવન વિશેના વ્યક્તિના ભાવાત્મક અને બોધાત્મક મૂલ્યાંકનોને વ્યક્તિલક્ષી સુખાકારી તરીકે ઓળખી શકાય છે. પછી 40મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે માનવ જીવનની અર્થમયતા અંગે વિક્ટર ફ્રેન્કલનું શું માનવું છે? તો માનવ જીવનની અર્થમયતા અંગે વિક્ટર ફ્રેન્કલનું શું માનવું છે? તો તે શું કહે છે કે વ્યક્તિ પોતાના માનસિક બંધનોને તોડવાની અને નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે. પશુવત બનવાની કે સંત સમ બનવાની, એ બંને સંભાવના માનવીની અંદર જ પડેલી હોય છે. આમાંથી કઈ સંભાવનાને વ્યક્તિ વાસ્તવિક રૂપે આપે છે? તે વ્યક્તિ પોતે કરેલા નિર્ણયો પર આધાર રાખે છે, પરિસ્થિતિઓ પર નહીં. તો કે વ્યક્તિના પોતાના ઉપર આધાર રાખે છે કે તે કેવો નિર્ણય લે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 40 જેટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિભાગ સી માટે પ્રશ્નો જોયા. જો તમારે સંપૂર્ણ વિભાગ સીના જે આઈએમપી પ્રશ્નો છે તેની પીડીએફ જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપી દઈશ. વિભાગ એ માટે, વિભાગ બી માટેના વિડીયો પણ તમને આપણી યુટ્યુબ ચેનલ ઉપર મળી જશે. તેમજ આઈએમપી પેપર સોલ્યુશનના વિડીયો પણ આપણી ચેનલ ઉપર મળી જશે, તો ત્યાંથી તમે જોઈ શકો છો. બાકી ફરી મળીએ કોઈ નવા વિડીયોના નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.